નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી 2024 આવી ગઈ છે, જેમાં પોસ્ટ રહેવાની છે વિવિધ। તેમાં કુલ જગ્યાઓ છે 253 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 3/12/2024। કઈ છે તો 3/12/2024 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ શું રહેવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રિક્વાયરમેન્ટ 2024માં તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિટી ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેરાત કરી છે। આ ભરતી દ્વારા સ્પેશિયાલિટી ઓફિસરની કુલ 253 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રિક્વાયરમેન્ટ 2024માં જોઈએ તો તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેરાત કરી છે। આ ભરતી દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કુલ 253 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે। આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્ત્વની તારીખો અને મહત્ત્વની લિંક જાણવા માટે આ નોટિફિકેશનને સંપૂર્ણ જોવાનું રહેશે। જેમાં સંસ્થા કઈ છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે। પોસ્ટનું નામ તો સ્પેશિયાલિસ્ટ ઓફિસરની પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓ તો 253 જગ્યાઓ ઉપર ભરતી કરવાના છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 ડિસેમ્બર 2024। કઈ છે 3 ડિસેમ્બર 2024 લગી તમે આમાં અરજી કરી શકો છો। અરજી મોડ તો તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ અરજી ક્યાં કરવી તો આ સત્તાવાર વેબસાઇટ છે, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ એમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસરની વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત કરેલ છે, તેથી પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે। જે ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત ઓફિશિયલ નોટિફિકેશનમાં પોસ્ટ મુજબ આપવામાં આવી છે, જેમાં શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું, એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન મળ્યું છે એની લિંક આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધારાની માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વય મર્યાદા તો સ્કેલ 1 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 23 અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર હોવી જોઈએ। બીજું છે સ્કેલ 2માં જોઈએ તો પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 27 અને વધુમાં વધુ 33 વર્ષ ઉંમર હોવી જોઈએ। ત્રીજું જોઈએ તો સ્કેલ 3 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 30 અને વધુમાં વધુ 38 વર્ષ ઉંમર હોવી જોઈએ। જેમાં સ્કેલ 4માં જોઈએ તો તે પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 34 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ। નિયમો અનુસાર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। એના માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે, જે આપણે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ત્યારબાદ મહત્ત્વની તારીખો જોઈએ તો અરજી શરૂ થયાની તારીખ છે 18 નવેમ્બર 2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 ડિસેમ્બર 2024 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ અરજી ફી શું રહેવાની છે તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 850 રૂપિયા પ્લસ જીએસટી। ત્યારબાદ એસસી, એસટી, પીડબ્લ્યુડી, ઈએસએમ સ્ત્રીઓ માટે 175 રૂપિયા રહેવાના છે। ત્યારબાદ અરજી કરવાની રીત તો તમે અરજી કેવી રીતે કરી શકો છો તો ઉમેદવાર મિત્રોએ વિનંતી છે કે અરજી કરતાં પહેલાં એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી, ત્યારબાદ અરજી કરવી। બીજું સ્ટેપ છે આપણું અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરો। ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે આપણું, તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર
ક્લિક કરો. ચોથું છે ત્યારબાદ તેમાં પોતાનું રજિસ્ટ્રેશન કરી લો. પાંચમું સ્ટેપ છે હવે તેમાં જરૂરી ડિટેલ ભરો. હવે છઠ્ઠું સ્ટેપ છે હવે જરૂરી ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ સાતમું આપણું જે સ્ટેપ છે ત્યારબાદ અરજી તમારી સબમિટ કરો અને કન્ફર્મ કરી લો. હવે કન્ફર્મ કરેલી અરજીને PDF ભવિષ્યના ઉપયોગ માટે સાચવવાની રહેશે. આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.